ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘ દ્વારા કિસાન અધિકારી જનજાગૃતિ રથયાત્રા નીકળી છે, જે કચ્છના 250 ગામોમાં ભ્રમણ કરી ભુજ તાલુકાના રોદાણી ગામે જાગીર પહોંચી છે। તો કચ્છમાં વિવિધ કંપનીઓ દ્વારા હેવી વીજ લાઇનનું ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવા વગર જ ખેતરમાંથી પસાર કરવામાં આવી રહી છે। નર્મદાના વધારાના 1 મિલિયન હેક્ટર ફૂટ પાણીની સિદ્ધિ મંજૂરી આપ્યા બાદ 2 લિંક કેનાલની વહીવટી મંજૂરી આપવામાં આવે તેવી માંગ ભારતીય કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। સરકાર દ્વારા પાક ધિરાણમાં 5 લાખ સુધી 0% વ્યાજે ખેડૂતોને ધિરાણ આપવાની જાહેરાતની અમલવારી કરવામાં આવે। ખરીફ પાકમાં જે પાક બચ્યું છે તે સંપૂર્ણ ટેકાના ભાવે ખરીદવામાં આવે, જેમાં ખેડૂતોના મુદ્દાને લઈને ભારતીય કિસાન સંઘ આંદોલન કરી રહ્યું છે। આ કિસાનો જે ગાંધીનગરની અંદર 87-88 માં લડાઈ કરીને 95 માં સરકાર લઈ આવ્યા હતા, એ કદાચ દિવસો કિસાનો ભૂલી ગયા હશે। એ જ આ ભારતીય કિસાન સંઘ છે, એના કદાચ પૂજારી બદલ્યા હશે, એ જ કિસાન સંઘ છે। એટલે આપના માધ્યમથી કહું છું, હજી સરકાર અગત્યના તાત સાથે આવી છેતરપિંડી કરશે તો હું તો હજી એ કહું છું, વાત માને ન માને તો પછી હવે એને ઘરે જવું છે। વર્ષ ઘણા